પશ્ચિમ બંગાળ પર રેસિડન્ટ ડોક્ટર પર થયેલા રેપ વિથ મર્ડરને લઈને સુરતના તબીબો હડતાલ પર ઉતર્યા છે। આપણી સાથે આગેવાનો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે, કારણ કે જે પ્રકારની આ ઘટના છે સુરતના તમામ રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે ત્યારે કહી શકાય કે દર્દીઓને હાલાકી થઈ રહી છે। આપણી સાથે ઘણા બધા આગેવાનો છે ત્યારે આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કેવું છે, કારણ કે જે પ્રકારે હડતાલ થઈ રહી છે। આપણી સાથે ઘણા બધા ડૉક્ટર છે। બેન, આપનું નામ? ડૉક્ટર હિના બલદાણિયા। હિનાબેન, શું કહેશો? વિરોધ પર ઉતર્યા છો? એટલું કહે છે કે દિન બર દિન જે આ ઘટના બને છે તે વધતી જ જાય છે, ઘટવાને બદલે। જરૂરી નથી કે ખાલી ડૉક્ટર માટે છે એટલા માટે અમે સ્ટ્રાઇક પર છીએ, સમગ્ર ભારતની બધી મહિલાઓ માટે અમે આ સ્ટ્રાઇક પર ઉતરેલા છીએ। મહિલાઓ સાથે રેપની ઘટના બનતી છે ત્યારે કહી શકાય। પારુલબેન, શું કહેશો? હડતાલ પર તબીબો ઉતર્યા છે। હડતાલ જે થઈ છે આજે બહુ જ ખરાબ વસ્તુ છે। કલકત્તામાં જે મેડિકલ કોલેજની પીજી સ્ટુડન્ટ જે પલ્મરી મેડિસિનની સ્ટુડન્ટ હતી એને આટલી ખરાબ રીતે એની હત્યા કરવામાં આવી છે, એની રેપ કરવામાં આવ્યું છે। એની માટે આખા દેશના ડૉક્ટર્સ, આખા દેશના મેડિકલ સ્ટુડન્ટ્સ, આખા દેશના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ છોકરી સાથે છે અને આવું ડૉક્ટર સાથે ગેરવર્તન અને ડૉક્ટર્સને મારી નાખવાનું આવું વર્તન સહન નહીં થશે। અમારી માંગણી છે, સ્ટુડન્ટ્સની માંગણી છે, એ સ્ટુડન્ટ્સની માંગણી એ છે કે દેશમાં એવો કાયદો હોવો જોઈએ કે ડૉક્ટર્સને આવી રીતે મારી નહીં નાખવાના। લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, ડૉક્ટર્સનું રિસ્પેક્ટ લેવલ નહીં હશે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે। અને આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની કાલ સવારથી સ્ટ્રાઇક ઉપર છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટીમ બી આજે 11 વાગે અહીંયા આવે છે અને મેડિકલ સ્ટુડન્ટ્સની વાત સાચી છે, એ લોકોની ઉપર આવી રીતે વાયલન્સ અને રેપ અને મર્ડર નહીં થવું જોઈએ। અમારી ત્યાંની સરકાર સામે માંગણી છે, કલકત્તાની સરકાર સામે માંગણી છે કે આવી રીતે આ છોકરીને ન્યાય મળવું જોઈએ અને દેશની સરકાર સામે માંગણી છે કે સેન્ટ્રલ વાયલન્સ એક્ટ હોવું જોઈએ અને કોઈ બી વ્યક્તિ જો વાયલન્સ કરે ડૉક્ટર્સ ઉપર તો એને કડકથી કડક સજા હોવી જોઈએ અને સજા થવી જોઈએ। અન્ય એક ડૉક્ટર છે, આપનું નામ? मेरा नाम डॉक्टर आर्यमल, जेडी वाइस प्रेसिडेंट, ओके, सेकंड ईयर बीएसएम। क्या कहेंगे हड़ताल को लेकर? Like the main problem is like that 2 days before that what happened at the night, that is at the midnight, the Independence Day, a mob attack has been happened to the resident doctors who are peacefully protesting in the Archagar Medical College. Okay, that mob attack has been to be addressed. It was not a mob attack, it was something which is nothing to be tolerated by the medical community, so we are reacting against that. બિલકુલ, અન્ય ડૉક્ટર છે, આપનું નામ? શું કહેશો હડતાલને લઈને? આ હડતાલ અમે એટલા માટે કરીએ છીએ કેમ કે કોલકાતામાં જે ઘટના બની એના અગેન્સ્ટમાં જે જસ્ટિસ મળવો જોઈતો હતો તે હજુ સુધી મળ્યો નથી અને જે પરમ દિવસ રાત્રે જે આખું લોકોનું ટોળું આવીને કોલેજ અને હોસ્ટેલ ઉપર જે ડૉક્ટર્સ ઉપર મતલબ જે તોડફોડ કરી ક્યાં કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજના હોસ્ટેલ અને હોસ્પિટલ બંનેમાં જે લોકો જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા આ ઘટનાને લઈને એના વિરોધ મતલબ ત્યાં તોડફોડ કરી એમને। શું માંગ તમારી? અમારી માંગ એ છે એક સિક્યોરિટી વધારવી જોઈએ, એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવો જોઈએ જેથી બધા ડૉક્ટર્સ એક સુરક્ષિત મહેસૂસ કરે પોતાની જગ્યા ઉપર, જ્યાં એ વર્ક પ્લેસ ઉપર જ્યાં કામ કરી રહ્યા છે ત્યાં એ સુરક્ષિત મહેસૂસ કરવા જોઈએ। અને આ જે ઘટના બની છે જે છોકરી જોડે જે અમારી બહેન કહેવાય એને પૂરતો જસ્ટિસ મળવો જોઈએ। સુરત નવી સિવિલ હોસ્પિટલ હોય કે દેશભરની કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં આ જ પ્રકારનો વિરોધ ચાલી રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં રેસિડન્ટ તબીબ સાથે રેપ વિથ હત્યા બાદ વિરોધ કરી રહેલા લોકો પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને હવે દેશભરના તબીબોની એક જ માંગ છે કે જે એક્ટ છે એક્ટ મજબૂત કરવો જોઈએ અને તેમની સિક્યુરિટીમાં વધારો કરવો જોઈએ અને જો મરનાર યુવતી છે તેને ન્યાય નહીં આપે તો આ હડતાલ કહી શકાય કે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।